નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 8/3/2026। તો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરોના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને। આજ સાંજે જ આવી છે એક મોટી અપડેટ, તો ખાસ જાણી લેજો આ માહિતી। તો મિત્રો, શું છે અપડેટ પીપીઓને લઈને, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો વાત કરીએ આજના વિડીયોની। તો ડીએ વધારો અપડેટ। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અંગે એક મોટી અપડેટ સામે આવી છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને નોંધપાત્ર પગાર વધારો મળવાની અપેક્ષા છે। તો આનાથી દેશભરના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે। તો ચાલો જાણીએ કે નવા પગાર પંચ પહેલા કર્મચારીઓ માટે કેટલો પગાર વધારો જાહેર કરવામાં આવશે મિત્રો। તો વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના મોંઘવારી ભથ્થાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો એ સ્પષ્ટ છે કે નવું પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થશે નહીં। આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થું કર્મચારીઓને નોંધપાત્ર રાહત આપશે। તો આનાથી તેમને નોંધપાત્ર ફાયદો પણ થશે। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ આવવામાં કેટલો સમય લાગશે, એટલે કે 8મા પગાર પંચનો અમલ છે તે ક્યારે થશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ નવા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો 7મા પગાર પંચનો નિશ્ચિત કાર્યકાળ ડિસેમ્બર 2025માં સમાપ્ત થયો હતો। તેથી કર્મચારીઓને અત્યાર સુધીમાં નવા પગાર પંચના લાભ મળી જવા જોઈતા હતા। જોકે 8મા પગાર પંચમાં 1 થી 1.5 વર્ષનો એટલે કે 1.5 વર્ષનો સમય લાગવાની ધારણા છે। જોકે પાછળથી જાહેરાત છતાં તે 1 જાન્યુઆરી 2026થી અસરકારક ગણી શકાય છે। તો આ કિસ્સામાં કર્મચારીઓને વધેલા પગાર અને બાકી રકમ છે તે મળી શકે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થાનો સમય આવી ગયો છે। તો કર્મચારીઓ હાલમાં 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા છે। તેથી નવા પગાર પંચ પહેલા કર્મચારીઓને તેમનું મોંઘવારી ભથ્થું મળવાનો સમય આવી ગયો છે। તો નવા પગાર પંચ અંગે સરકાર શું પગલાં લે છે તે જોવાનું બાકી છે। તો ટૂંક સમયમાં પગાર પંચમાં વધારો થવાની પણ અપેક્ષા છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો હોળી પર કર્મચારીઓ આશાવાદી હતા। તો મોંઘવારી ભથ્થા અંગે કર્મચારીઓને આશા હતી કે સરકાર તેમને હોળી પર વધેલું મોંઘવારી ભથ્થું આપશે। તો આ મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। તો હવે સરકાર માર્ચના મધ્યમાં અથવા તો માર્ચના અંત સુધીમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે। તો હાલમાં કર્મચારીઓ સરકારી વિકાસ પર નજર છે તે રાખી રહ્યા છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું દર વર્ષે 2 વાર વધારવામાં આવે છે। તો મોંઘવારી ભથ્થામાં વધારો દર વર્ષે 2 વાર જાહેર કરવામાં આવે છે। તો તે સામાન્ય રીતે હોળી અને દિવાળીની આસપાસ જાહેર કરવામાં આવે છે। તો પહેલો સુધારો જાન્યુઆરીથી જૂન સુધીમાં અમલમાં આવે છે, જ્યારે બીજો સુધારો છે તે જુલાઈથી ડિસેમ્બર સુધી ચાલે છે। તો આ જાહેરાત માટે કોઈ નિશ્ચિત તારીખ હોતી નથી। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે છે। તો આ વખતે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો થવાની ધારણા છે। તો મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાને આધારે કરવામાં આવે છે। તો આ ગણતરી 12 મહિનાની સરેરાશ પર આધારિત હોય છે। તો જાન્યુઆરી 2026 સુધીમાં આ સૂચકાંક 148.6 પોઈન્ટ સુધી પહોંચી શકે છે। તો જો સરકાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે તો તે 58 થી 60% સુધી વધી શકે છે મિત્રો। તો મિત્રો, આ હતી આજની માહિતી, જે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે જાણવી ખૂબ જ અગત્યની હતી। તો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર। વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। અને આવી જ અપડેટો રોજે રોજ મેળવવા માટે
આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।